આજે હું તમારી સાથે શેર કરીશ આમળાની ગોળીની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આમળાની ગોળી બનાવવા માટે મેં અહીં 9 નંગ જેટલા આમળા લીધા છે। તેને હવે આપણે સ્ટીમ કરી લઈશું। જ્યાં સુધી આમળા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સ્ટીમ કરીશું અને ઠળિયાનો ભાગ પણ જુદો કરી દઈશું। આ રીતે બધા ભાગ અલગ કરી દીધા છે। હવે તેને ઠંડા થવા દઈશું અને પછી તેની પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ બનાવતી વખતે તેમાં બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી। હવે એક નોનસ્ટિક પેનમાં તેને કાઢી લઈશું। આમળાની ગોળી બનાવવા માટે નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવો। હવે તેમાં 1 કપ જેટલો ગોળ એડ કરીશું અને તેને આમળાની પેસ્ટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। જેમ જેમ ગોળ ઓગળશે તેમ બેટર એકદમ ઢીલું થઈ જશે। તેને આપણે સતત હલાવતા રહીશું। ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે, પરંતુ જ્યાં સુધી પાણીનો બધો જ ભાગ બળી જાય અને આપણું બેટર એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું। બેટરમાં પાણીનો ભાગ રહી જશે તો પણ ગોળીઓ નહીં બને। હવે બેટર પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે અને એકદમ છૂટું છૂટું થઈ ગયું છે, તો આપણું બેટર રેડી છે। હવે તેને આપણે ઠંડુ થવા દઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલું સંચર પાવડર એડ કરીશું અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું। આમચૂર પાવડર એડ કરવાથી ખાટો મીઠો એવો ટેસ્ટ આવશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ચપટી કાળા મરી પાવડર એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ પેસ્ટને આપણે 4 થી 5 કલાક માટે ફ્રીજમાં મૂકીશું। ત્યાર પછી તેની ગોળીઓ બનાવી લઈશું। આ રીતે બધી જ ગોળી બનાવી લઈશું। આમળાની બધી જ ગોળીઓ બનાવી લીધી છે। હવે તેને ખાંડમાં આ રીતે લગાવી દઈશું। આ રીતે બધી જ ગોળીઓને રેડી કરીશું। તો તૈયાર છે આપણી આમળાની ગોળી। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।